ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પત્ર લખ્યો હતો અને મુખ્યમંત્રી અને ખોડલધામ નરેશ પટેલને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે। લેટર કાર્ડમાં પટેલ સમાજની કુંવારી દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અમરેલી વિધાનસભાના નાયબ દંડકને બદનામ કરવા મામલે ધરપકડ કરવામાં આવી છે તો 4 આરોપીમાં એક યુવતીનો સમાવેશ હોવાને કારણે આ આક્ષેપ કરવામાં આવ્યો છે। આરોપી યુવતીના જામીન રદ થતા જેલ હવાલે કરવામાં આવી છે। મહત્વનું છે કે કિશોર કાનપરિયાના લેટર હેડ પર ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ મુદ્દે હવે તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા પણ જે રજૂઆત છે તે કરવામાં આવી છે। અમરેલી લેટર કાંડમાં રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ નેતાની એન્ટ્રીથી આખું રાજકારણ ગરમાયું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પત્ર લખ્યો છે। મુખ્યમંત્રી અને ખોડલધામ નરેશ પટેલને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે તો જે સરઘસ કાઢવામાં આવ્યું તેને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે। મહત્વનું છે કે કિશોર કાનપરિયાના લેટર હેડ પર ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ મુદ્દે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાએ પોલીસ ફરિયાદ આપી હતી। ગણતરીના કલાકોમાં પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો। આ મામલે એક મહિલા સહિત 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા। તો અમરેલીનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં લેટર કાંડ મામલે હવે રાજકારણ ગરમાયું છે। અમરેલી જિલ્લામાં થયેલા લેટર કાંડને લઈને હવે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત મેદાનમાં આવ્યા છે અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પ્રતાપ દુધાત આપણી સાથે છે। સાહેબ, પત્ર લખવો પડ્યો છે ખાસ કરીને મુખ્યમંત્રીને। બનાવ એ પ્રકારનો બની ગયો છે કે અમરેલી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદરો અંદરની એક પત્ર વ્યવહારની લેટરોની બોગસ લેટરની વાત હતી। આ જે બેનની ઉપર આરોપ લાગ્યો છે, બેન એક સર્વિસ કરતી ટાઈપિસ્ટ એની ઓફિસમાં કામ કરતી વ્યક્તિ હતી। એ વ્યક્તિને રાતના 12 વાગે બેન દીકરીને ઉઠાવી લાવ્યા પછી રિકન્સ્ટ્રક્શનના નામે આખા જિલ્લામાં એટલે કે શહેરમાં સરઘસ કાઢવું, સરઘસ કાઢ્યા પછી જેલ હવાલે કરવા, એવો તો કયો કાયદો છે કે રાતના 12 વાગે પોલીસ મારફત એને ઉઠાવવામાં આવ્યા? રિકન્સ્ટ્રક્શન કર્યું છે તો એ ઓફિસ એની છે કલેક્ટર ઓફિસની બાજુમાં હશે। રિકન્સ્ટ્રક્શન ચિત્તલ રોડ ઉપર કર્યું છે। આનો મતલબ એવો થયો કે એક નારીને કુંવારી નારી, આ બેન દીકરી પટેલ સમાજની નથી, 18 વર્ષની બેન દીકરીને લાગુ પડતો આ પ્રશ્ન છે। મુખ્યમંત્રીને ધ્યાન ઉપર વાત લાવ્યો છું કે 2 વર્ષથી અમરેલી જિલ્લામાં કેટલા બુટલેગરોના તમે સરઘસ કાઢ્યા, અમરેલી જિલ્લાના કેટલા ખનીજ માફિયામાં તમે સરઘસો કાઢ્યા, કેટલા તમે બાયોડીઝલ ચાલતા લોકોના તમે સરઘસ કાઢ્યા, કેટલી ક્લબો અકાવતા લોકોના સરઘસ કાઢ્યા। તમે એટલા બધા સત્તાના મદમાં તમે નારીની શક્તિનું જે અપમાન કર્યું છે આને સખત શબ્દોમાં વખોડીએ છે અને તાત્કાલિક જે રાજકીય નેતાના હાથા બનેલા પોલીસ છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને કાર્યવાહી કર્યા પછી એની ઉપર શિક્ષાત્મક પગલાં થાય, આવી અમારી માંગણી છે। આ હતા પ્રતાપ દુધાત। તેમનું સીધું કહેવું છે કે જે પ્રકારે અંદરોઅંદરની માથાકૂટ છે અને એક ટાઈપિસ્ટ મહિલા કુંવારી યુવતીને રાત્રે 12 વાગે તેની ધરપકડ કરવામાં આવે છે અને ત્યારબાદ રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવામાં આવ્યું છે। તેને લઈને આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। ત્યારે પ્રતાપ દુધાત દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી અમરેલી પોલીસ પર કાયદેસરના પગલાં લેવાની માંગ કરી છે। ત્યારે જોવાનું રહ્યું કે આ મુદ્દો વધુ કેટલો વિકટ સાથે મોટો બને છે તે જોવાનું રહ્યું। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। દીકરી ગુનેગાર નથી એમાં મારો સ્પષ્ટ અભિપ્રાય છે। એ તો સ્વાભાવિક છે કે મારી ઓફિસમાં કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય તો જેટલું હું કહું એ કામ કરે। પહેલાં તો પોલીસે ભૂલ એ કરી છે કે રાત્રે એટલે સૂર્યાસ્ત પછી એની ધરપકડ કરી છે। બીજી ભૂલ એ થઈ છે કે સાક્ષી બતાવવાના બદલે દીકરીને આરોપી બતાવી છે અને ત્રીજી ભૂલ એ કરી છે કે આ કોઈ એવી દીકરી નથી કે જે ગુનેગાર હોય, એટલે એનો વરઘોડો કાઢ્યો છે દીકરી કરીને પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં અપમાન કર્યું છે। કોર્ટની પરમિશન પછી પોલીસ જે છે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતી હોય છે અને આ પોલીસિંગનો એક ભાગ છે, એના રૂહે આ બધું થયું છે। એટલે સૌપ્રથમ આને સરઘસ કાઢ્યું છે ને આ કર્યું છે એમ કરીને આપણે એ આખી ઘટના છે અને બીજો જે રૂપ ન આપીએ એવી મારી તો અમારી સાથે હાલ સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે। રાજન, જે અંદરનો ડખો હતો અને તેના કારણે આજે લેટર કાંડનો વિવાદ સામે આવ્યો હતો અને હવે આખો નવો વિવાદ જ સામે આવ્યો છે। દીકરીનું અપમાન થયું છે, આખું એંગલ એ પ્રમાણે સામે આવ્યું છે કારણ કે દીકરીનું સરઘસ કાઢ્યું, તેને લઈને શું અપડેટ મળી રહ્યું છે? હાલ કયા પ્રકારની હિલચાલ જોવા મળી રહી છે?
કોમલ, છેલ્લા કેટલાક દિવસથી જે રીતે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે જે લેટર લખવામાં આવ્યો અને આ સમગ્ર વિવાદ જે ચાલી રહ્યો છે, આમાં આ વિવાદે હવે એક નવો જ વળાંક લીધો છે. ખાસ કરીને આ સમગ્ર મામલામાં 4 લોકોની જે ધરપકડ થઈ છે તેમાં એક મહિલા પણ છે અને પોલીસે થોડા દિવસ પહેલા રીકન્સ્ટ્રક્શન પંચનામાના એક નામ માટે તેમણે એમનું સરઘસ કાઢ્યું હોય તે પ્રકારના હવે આક્ષેપો થઈ રહ્યા છે. પોલીસ જે રીતે આ 4 આરોપીઓને લઈ અને મુખ્ય આરોપી જે છે મનીષ વઘાસિયા તેમના ઓફિસ સુધી આવ્યા હતા, તેમને દીકરીને પણ રોડ પર ચલાવવામાં આવી હતી. આ પ્રકારના વિડીયો પણ સામે આવ્યા અને ત્યારબાદ હવે કોંગ્રેસના નેતાઓ અને સામાજિક આગેવાનો છે આ સમગ્ર મામલે આપત્તિ દર્શાવી રહ્યા છે અને આ પ્રકારનું દીકરીનું અપમાન ન થવું જોઈએ તે પ્રકારેના એક નિવેદનો પણ સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જી રાજન, આપને રોકવા માંગીશ. જેની ઠુમ્મર અમારી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા તો આપનું સ્વાગત છે ન્યૂઝ 18માં. હવે આ પ્રકારની ઘટના સામે આવી છે જ્યાં એક દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે અને આરોપી કહી દેવામાં આવી છે, એટલે સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા લેવા માંગીશ કે આ કેટલું યોગ્ય? જી કોમલ, સૌપ્રથમ તો જે દીકરી સાથે થયું, હું માનું છું કે ગુજરાતમાં કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ દીકરી સાથે આ થાય એ સમાજ, એ ધર્મ, એ જાતિ કે બધાથી પરે રહીને આ દીકરીઓ અને સ્ત્રીઓના સન્માનની અને સશક્તિકરણની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં થાય એ ખૂબ દુઃખદ વાત કહેવાય. આમાં કોઈ પક્ષની વાત ન કરવી જોઈએ, કારણ કે એવો કોઈ મોટો ગુનો પણ નહોતો. જે પ્રમાણે દીકરીને પકડી રાત્રે 12 વાગે ઘરેથી લઈ જાય છે, મેં એમના પિતાશ્રી સાથે વાત કરી, એમના પરિવાર સાથે વાત કરી, એમને પણ હેબતાઈ ગયા કે આવું તો મારી દીકરી નોકરી કરે છે તો આવું તો શું કરી દીધું હશે કે રાત્રે 12 વાગે પોલીસ લેવા આવી. હવે આ તો કોઈ ગુનો, ઠીક છે એને પત્ર ટાઈપ કર્યો, બધી જ વાત સાચી, પણ એને દીકરી તરીકે પોલીસ તંત્રને દયા ન આવી. અહીંયાના ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્ય, એક સાંસદ દરેક વખતે આરોપીઓને છોડાવવા માટે સૌથી પહેલો ફોન કરતા આવે છે એવો પોલીસ તંત્રના દરેક માધ્યમથી જાણું છું. હું પોતે આ રાજકીય આગેવાન તરીકે પણ જાણું છું, છતાં પણ કોઈ એવું ન કીધું કે આ દીકરીને ન લઈ જાઓ. એનાથી પણ વિશેષ જયારે પ્રેસ કોન્ફરન્સ પોલીસ કરતી હતી ત્યારે દીકરીને પાછળ ઉભી રાખવામાં આવી, વિડીયોના માધ્યમથી એનો ચહેરો બતાવવામાં આવ્યો અને એનાથી પણ વિશેષ સરઘસ કાઢવામાં આવ્યું. તમે આરોપી તરીકે એને સાબિત કરી દીધી છે, તમે એના રિમાન્ડ કયા બેઝ ઉપર માંગ્યા છે, હજી પણ એ દીકરી જેલમાં છે એટલા દિવસથી. એટલે આ ખૂબ વખોડવા લાયક આ પગલું લીધું છે, પોલીસ તંત્રએ લીધું છે. જયારે નેતાઓ ઉપર આવે ત્યારે પોલીસ જવાબદાર હોય છે, પોલીસ ઉપર આવે ત્યારે નેતાઓ જવાબદાર હોય છે. આમાં ને આમાં સામાન્ય પ્રજા પીસાય છે અને મારો એક જ મુદ્દો છે કે આમાં ભારતીય જનતા પાર્ટીના નેતાના માટે કોઈ પત્ર લખ્યો છે તો કોઈએ ગોળી નથી મારી, કોઈની હત્યા નથી કરી, કોઈને કાવતરા કરીને લૂંટ નથી કરી, છતાં પણ જે રીતના વ્યવહાર થયો છે બધાની સાથે, તો આવો જ વ્યવહાર 250 કરોડનો ડ્રગ્સ પકડાણું હતું અમરેલીમાં, ત્યારે કેમ એના કોણે એ રેકેટમાં હતું ત્યારે કેમ આવો વ્યવહાર ન થયો? એટલી હત્યાઓ અમરેલીમાં થાય છે છતાં પણ સરઘસ નથી નીકળતા. દીકરીને એ સરઘસમાંથી પોલીસ તંત્રમાંથી એક પણ જવાને એવું નથી કે ના. જેનીબેન, એટલે મારો સવાલ એ પણ છે કે અમરેલીમાં આ જે ઘટના બની છે, પહેલા કેટલી એવી ઘટનાઓ બની હશે, કેટલી એવી દુર્ઘટનાઓ બની હશે કે જેમાં કોઈનો જીવ ગયો હશે, કદાચ જે નશાનો જથ્થો હશે તે ઝડપાયો હશે. એટલે શું એ બધા સમયે શું આ પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આ જ ઘટનામાં આ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, એટલે તેને લઈને ઘણા સવાલો છે. કોમલબેન, અમરેલીની વાત તો છોડો, દાહોદમાં જે દીકરીની હત્યા કરી, એની બળાત્કાર કરીને હત્યા કરી, એ આચાર્યનો વરઘોડો ગુજરાતની પ્રજાએ જોયો છે કે કેમ, હું પૂછવા માંગુ છું. આ જે બીજેડ કૌભાંડનો ભૂપેન્દ્રસિંહ પકડાણો છે એનો વરઘોડો હજી સુધી કોઈ જોયો છે કે કેમ, એ હું પૂછવા માંગુ છું. સુરતના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અનેક નેતાઓના કાંડ ખુલ્લા છે, સેક્સ કાંડ ખુલ્લા છે, નલિયા કાંડ જેવા કાંડ અત્યારે હાલ પણ ખુલી રહ્યા છે, છતાં પણ કોઈના વરઘોડા નથી કાઢવામાં આવતા. અને સામાન્ય નાગરિક, સામાન્ય પરિવારની દીકરી, સામાન્ય પરિવાર જયારે હોય ત્યારે વરઘોડા કાઢીને તમે તમારું બળ બતાવો છો, એ ખૂબ દુઃખદજનક ઘટના કહેવાય. સ્ત્રીઓ સાથે, મહિલાઓ સાથે તમે સશક્તિકરણની વાતો કરીને મંચ ઉપર ન આવો એવું મહેરબાની કરીને 2 હાથ જોડીને ભારતીય જનતા પાર્ટીના એક નેતાઓને, ખાસ કરીને અમરેલીના નેતાઓને હું વિનંતી કરું છું. જી જેનીબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. રાજન અમારી સાથે ફરી એકવાર જોડાયેલા છે. રાજન, જે પ્રકારે આ ઘટના સામે આવી અને એક બાદ એક જે કોંગ્રેસના નેતા છે તેમના દ્વારા રિએક્શન આપવામાં આવી રહ્યા છે, સતત તેઓ કહી રહ્યા છે કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ સાથે શું આપની એ દીકરીના પરિવારજનો સાથે કોઈ વાતચીત થઈ છે રાજન?
કોમલ, તેમના પરિવાર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ જે રીતે આ સમગ્ર મામલામાં વળાંક આવ્યો છે અને જે લેટર કાંડ છે સાઈડમાં અત્યારે રહી ગયો છે, અત્યારે માત્ર ને માત્ર સોશિયલ મીડિયા હોય કે અમરેલીના સ્થાનિક લોકો હોય, રાજકીય લોકો હોય, સામાજિક આગેવાનો હોય, તમામ લોકો છે આ એક દીકરીની તરફેણ કરી રહ્યા છે. ને ખાસ કરીને જે રીતે ગઈકાલે તેમના જામીન નામંજૂર થયા ત્યારબાદથી આ સમગ્ર મામલામાં રોષ વધુ દેખાઈ રહ્યો છે. જે રીતે જેની ઠુમ્મરે વાત કરી એ જ પ્રમાણે પ્રતાપ દુધાતે પણ વાત કરી છે અને આ સમગ્ર મામલામાં હજુ પણ નવા વળાંકો આવે તેવું લાગી રહ્યું છે. કોમલ. જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમરેલીનો આ સમગ્ર મામલો કે જ્યાં લેટર કાંડનો જે વિવાદ સર્જાયો હતો તેણે આખું એક નવું એંગલ લઈ લીધું છે. કારણ કે જે દીકરી હતી તે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને સરઘસ કાઢવામાં આવ્યું ત્યારથી અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. કોંગ્રેસના જે નેતાઓ છે તે એક બાદ એક પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ખૂબ જ દુઃખદ ઘટના જણાવી રહ્યા છે.